માણસ ધીરે ધીરે આળસુ થતો જાય છે, એટલે મેં આ વખતે ચવાઈ ગયેલી ડિશ બનાવી જેથી વધારે લોકોને ચાવવી પણ ના પડે. એનું નામ છે પૌવા બટેટા. અને એક વાત કહું, કોઈને કહેતા નહીં કે મેં ચોરી છુપે અહીંયા ગેસ ચાલુ કરી લીધો છે, એના ઉપર એક પેન પણ મૂકી દીધું છે અને એમાં ઘણું બધું તેલ પણ નાખી દીધું છે. તેલ તમારે ઓછું નાખવું હોય તો એ નાખી શકો છો, તમારી મરજી. અમુક ખાસ પ્રકારના રિલેટિવ પાસેથી સલાહ આપવાની આવડત શીખીને થોડી રાઈ નાખી દેવી. ત્યારબાદ રૂનો એક સ્પેશિયલ પ્રકાર જીરું પણ નાખી દેવું અને પેટમાં ગડબડ ના થાય એટલે થોડી હિંગ પણ નાખી જ દેવી. ત્યારબાદ તેલને આવી રીતે હચમચાવી દેવાનું છે. તમે ચમચાથી પણ હલાવી શકો છો, તમારી મરજી. અને ત્યારબાદ ઝીણા કાપેલા મરચાં અને લીમડો નાખી જ દેવા, જેથી અંદર અજીબ પ્રકારનો એક ડાન્સ તમને જોવા મળશે. આ ડાન્સને એન્જોય કરવો અને સાથે સાથે ચમચાથી આવી રીતે હલાવતા પણ રહેવું. ત્યારબાદ મીડિયમ કાપેલા બટેટા અને શિંગદાણાને જો તમે આવી રીતે કાપીને રાખ્યા હશે તો એ રાહ જોતા હશે, એને વધારે રાહ ના જોડાવી અને તરત જ તેલમાં નાખી દેવા. ત્યારબાદ ચમચા વડે આવી જ રીતે પ્રોપર મિક્સ કરી દેવું, જેથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ વચ્ચે થોડી થોડી વાતચીત થાય અને બધા એકબીજાને સરસ રીતે ઓળખી લે, ફ્રેન્ડશિપ થઈ જાય પ્રોપર રીતે. અને બટેટા જે છે એ આમાં થોડા નરમ બને એવું આપણે કરવાનું છે, જેના માટે એક નિંજા ટેકનિક કે ઉપરથી ઢાંકણું ઢાંકી દેવું. જો ઢાંકણું હોય તો ઠીક છે, બાકી તમે કાંઈ પણ મટીરિયલ ઉપર ઢાંકી શકો છો. થોડી વાર બાદ પૌવા પણ આપણે એડ કરવાના છે. આ રીતે પલાળેલા પૌવા જે પોચા થઈ ગયા હોય એને હું અત્યારે સ્ક્રીન પર બતાવું છું, એને થોડી વાર પછી નાખી જ દઈશ. પણ અંદર પેનમાં નાખતા પહેલાં અને પેનનું ઢાંકણું ખોલતા પહેલાં આ પૌવાની અંદર ચોરી છુપે કોઈને ખબર ના પડે એવી રીતે થોડું મીઠું પણ એડ કરી દેવાનું સ્વાદ અનુસાર. મારો સ્વાદ ડબલ હતો એટલે મેં 2 વખત એડ કર્યું. ત્યારબાદ થોડો પીળો કલર આવે એના માટે થોડી હળદર નાખવાની છે. તમે પીળો કલર બી નાખી શકો છો, તમારી મરજી, તમારા પૌવા, હું કંઈ ના કહી શકું. અને ત્યારબાદ થોડું મરચું નાખવું, થોડું જ મરચું નાખવું, બાકી બીજે દિવસે કાંઈ પણ તમને તકલીફ થાય તો એની મારી જવાબદારી નહીં. ત્યારબાદ આ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી પ્રોપર પૌવા જે છે એ હળદર અને મરચુંને એક્સેપ્ટ કરી લે. ત્યારબાદ બટેટાનો તમને ઝીણો ઝીણો અવાજ આવશે કે ફૂલાઈ ગયા હશે. એ બરાબર ફૂલાઈ જાય અને એના ઉપર જ્યારે તમને દયા આવે ત્યારે એ ઢાંકણું ખોલી લેવાનું છે અને ચેક કરી લેવાનું છે કે બટેટા બરાબર ચડી ગયા છે કે નહીં. બાકી એ તમારા પેટમાં ઊભા થશે. જો ઊભા થશે તો બીજે દિવસે તમને તકલીફ થશે, જે હું નથી ઈચ્છતો. એટલે બરાબર ચેક કરી અને ત્યારબાદ જ આમાં ફરીથી તમારે હળદર નાખી દેવાની છે. હળદરની બદલે તમે પીળો કલર બી નાખી શકો છો, તમારી મરજી છે, હું કાંઈ ના કહી શકું. ને ત્યારબાદ આપણે જે પૌવા મસ્ત રેડી કર્યા છે એ પૌવાને વગર સરકારી નોકરીએ ટ્રાન્સફર આપી દેવાનું છે આમાં. અને ત્યારબાદ આપણું ફેવરેટ કામ મિક્સ કરવાનું છે. પ્રોપર આવી રીતે મિક્સ કરવાનું છે, જેથી દરેક ઇન્ગ્રીડિયન્ટ વચ્ચે ફ્રેન્ડશિપ થઈ જાય અને દરેક ઇન્ગ્રીડિયન્ટ એક વાનગીનો ભાગ બની જાય એવું આપણે આખું મિક્સચર રેડી કરવાનું છે. અને ત્યારબાદ પૌવા બટેટા ઓલમોસ્ટ રેડી છે. હવે એને શણગાર માટે લોકો ઘણી બધી વસ્તુ નાખતા હોય છે, કોથમીર છે, સેવ છે, પણ મેં તો ખાલી ડુંગળી જ નાખી છે. તમે તમારી રીતે કાંઈ પણ નાખી શકો છો. મેં વિડીયો અહીંયા સુધી બનાવી નાખ્યો અને તમે અહીંયા સુધી જોઈ નાખ્યો. આપણા બંનેમાં સવારની બહુ મોટી ક્વોલિટી છે, એના માટે થેન્ક યુ સો મચ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને સાથે સાથે કાંઈ પણ સલાહ જો તમારે દેવી હોય તો કમેન્ટમાં હું ઓલવેઝ અવેલેબલ જ છું, તમે આપી શકો છો. બાકી થેન્ક યુ ફોર વોચિંગ.